જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના પાણખાણ ગામે સ્ટેટ મોનિટરિંગ સેલે દેશી દારૂના ગેરકાયદે ધંધા સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત રાજ્ય મોનિટરિંગ સેલ ગાંધીનગર, એસઓજી અને કેશોદ પોલીસની સંયુક્ત ટીમે બાતમીના આધારે દરોડા પાડી ગેરકાયદે ચાલતી દેશી દારૂની ભઠ્ઠીનો પર્દાફાશ કર્યો હતો. દરોડા દરમિયાન પોલીસે ચાલુ હાલતમાં 4 દેશી દારૂની ભઠ્ઠીઓ, અંદાજે 2000 લીટર વોશ, 200 લીટર તૈયાર દેશી દારૂ, એક ટ્રેક્ટર ટ્રોલી, એક સ્પ્લેન્ડર મોટરસાયકલ તેમજ ગેસના ચૂલા, ડ્રમ અને દારૂ બનાવવાના અન્ય સાધનો સહિત કુલ ₹7.63 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં દીપક દોદાભાઈ સાંદરવા અને ભરત ઉર્ફે ભીમો ચાવડાની અટકાયત કરવામાં આવી છે, જ્યારે દિલીપ સાંદરવા સહિત અન્ય આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે. આ અંગે કેશોદ પોલીસ સ્ટેશનમાં ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પીએસઆઈ એમડી મકવાણા દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. રિપોર્ટર હર્ષ પટેલ, A to Z ન્યૂઝ, કેશોદ.